નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 13. પાઠનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. તો વિદ્યાર્થી મિત્રો, આજ આપણે 13મા પાઠ વિશે ભણીશું. 13મો પાઠ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્ય જીવન. તો આબોહવા એટલે વાતાવરણ, વનસ્પતિ આપણને જે જંગલમાંથી જે વસ્તુઓ મળે છે, લાકડા, શાકભાજી, ફળ, એ બધું આપણે વનસ્પતિ. અને વન્ય જીવન એટલે કે જે જંગલમાં રહેતા હોય તેવા પ્રાણીઓ. તો એના વિશે આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ 13મો પાઠ છે એના વિશે થોડોક આપણે પરિચય મેળવીએ કે આમાં 13મો પાઠ જે છે ભારત દેશમાં ભૂપૃષ્ઠ એટલે કે જમીન કેવા પ્રકારની છે, અને આબોહવા વાતાવરણ કેવું છે, વનસ્પતિ કેવી છે, વન્યજીવનની અંદર કયા કયા પ્રાણીઓ છે, તેના વિશે આજે આપણે થોડોક પરિચય મેળવીશું. આ પ્રકરણમાં ભારતના ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવની ચર્ચા કરવામાં આવી છે. ભારત કેટલા કિલોમીટર વિસ્તાર ધરાવે છે? ભારતની ઉત્તરથી દક્ષિણના અને પૂર્વ પશ્ચિમના અંતર વિશે માહિતી આપેલ છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ કઈ છે અને કેવી રીતે ઉપયોગી છે તેની પણ માહિતી આપેલ છે. જંગલોના પ્રકાર વિશે માહિતી આપવામાં આવી છે. આબોહવાના આધારે જંગલોના પ્રકાર દર્શાવી જંગલોના મહત્વની પણ ચર્ચા કરવામાં આવી છે. જંગલો પર્યાવરણીય અને આર્થિક રીતે કેવી રીતે ઉપયોગી બને છે તેની પણ સમજ આપવામાં આવી છે. વન્યજીવનની પણ માહિતી આપવામાં આવી છે. ભારતમાં કેટલાક અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા પ્રાણી તથા પક્ષીઓ માટે છે તેની પણ માહિતી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ જે છે, જીવન જે છે, એના વિશે આપણે ભણીશું. આપણા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપીશું, એક ફકરાને વાંચીશું અને ત્યાર પછી આપણે સમજીશું. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. આપણે જોઈ શકીએ છીએ ભારત દેશ ખૂબ જ મોટો ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. અલગ અલગ ભૌગોલિક વિવિધતા ધરાવે છે. એક સરખું ભૌગોલિક વિવિધતા ધરાવતું નથી, અલગ અલગ. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે, આપણને નવાઈ લાગે એવું સરસ મજાનું વિવિધ રીતે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. કે હિમાલયનો જે પર્વતમાળાઓ છે, એ પર્વતમાળા ઊંચા ઊંચા શિખરો છે, એ શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના ફકરામાં જોઈશું. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ વિશાળ ભારત હોવાને કારણે, ભૌગોલિક વિસ્તારવાળો દેશ હોવાને કારણે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે.
લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી, મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે આ કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3,214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2,933 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. અને લાંબા સમુદ્ર કિનારા છે, ઊંચા ઊંચા પર્વતમાળાઓ પણ આવેલા છે અને દૂર દૂરથી નદી, મેદાન આપણને ઉચ્ચ પ્રદેશો કિનારાથી જોવા મળે છે અને ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. ભૂમિ સ્વરૂપો એટલે કે જમીનના પણ અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને અચંબોમાં મૂકી દે એવી આપણને આંખે વળગી જાય છે. અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે, અલગ અલગ વનસ્પતિના ઝાડો, વૃક્ષ જોવા મળે છે આપણને. ત્યાંનું વાતાવરણ ક્યાંક ઠંડુ હોય છે, ક્યાંક ગરમી પડતી હોય છે. તો અલગ અલગ આપણને આબોહવા પણ જોવા મળે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે, અલગ અલગતા જોવા મળે છે. એક સરખી સંસ્કૃતિ કે એક સરખી ભાષા પણ નથી, અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે કે આ વિવિધતા, અલગ અલગ ભાષા, રિવાજો, પરંપરાઓ અને એ વિવિધતા, એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. આપણે ભારતની એક અલગ વિશિષ્ટ ઓળખ હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પોઈન્ટ છે ભારતના પ્રાકૃતિક વિભાગો, કે ભારતના પ્રાકૃતિક વિભાગો કયા કયા છે તે આપણે જોઈશું. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ભારતના પ્રાકૃતિક વિભાગો જોયા, આ વિભાગોની અંદર જોઈએ તો હિમાલયનો પર્વત પણ આવેલો છે અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર પર્વત માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. અને અહીં ઘણા બધા સ્થળેથી લોકો પ્રવાસી આવતા હોય છે, યાત્રાઓ આવતા હોય છે અને ત્યાં શિવાલિક અને લઘુ હિમાલયના નામે ઓળખાતી પર્વતમાળાઓ પણ આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આ આપણી પ્રાકૃતિક વિભાગો છે અને પ્રાકૃતિક વિભાગોની અંદર ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. અને ત્યાર પછી ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાઓને 3 ભાગમાં વહેંચવામાં આવેલ છે. મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામે ઓળખાતી પર્વતમાળાઓ પણ આવેલી છે. ઉચ્ચ પર્વતો આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના ફકરામાં જોઈશું. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. કે હિમાલયની દક્ષિણે
આ નદીઓ આવેલી છે. ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર આ નદીઓ આવેલી છે. અને નદીઓના પાણીને કારણે ત્યાં સારી એવી ફળદ્રુપ જમીન છે અને સારી એવું ત્યાં ખેતી થાય છે, ઉત્પાદન થાય છે. એટલા માટે તે મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. જ્યાં સારી ફળદ્રુપતા જમીન હોય, સારી ખેતી થતી હોય, સારું ઉત્પાદન થતું હોય ત્યાં વસ્તી ગીચતા જોવા મળે છે. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે 4 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો આ ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે અને ત્યાં વધારે ગરમી પડે છે અને વધારે ગરમીના પ્રમાણમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. વરસાદ ઓછો પડે છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ પડતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ગરમીના કારણે જે વનસ્પતિ છે તે પણ નાશ પામે છે, વિનાશ થઈ જાય છે. વરસાદ ઓછો પડે છે, વરસાદ પડતો નથી. નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંચા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી વહે છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ ગયા કે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને આ દખણનો ઉચ્ચ પ્રદેશને કારણે ત્રિકોણ આકારનો છે અને તેનું ભૂપૃષ્ઠ સમતોલ નથી. ક્યાંક પર્વતો છે, ક્યાંક ખાઈ જેવું છે, ક્યાંક અરબ સાગર આવેલું છે, ક્યાંક નદી અરબ સાગરને મળે છે. આવી રીતે એક સરખું નથી. તેના કેટલાક ભાગો ઊંચા છે, કેટલાક ઓછી ઊંચાઈ ધરાવતા અહીં જોવા મળે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. ઘણી બધી પર્વતો, ઘણા બધા પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. કે દુનિયાની સૌથી પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂની પર્વતમાળા અરવલ્લી છે. જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. કે વિદ્યાર્થી મિત્રો એ આપણા ભારત દેશની ભૂપૃષ્ઠ આપણને આબોહવા જોવા મળે છે. ત્યાર પછી પશ્ચિમે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી વહે છે. કે નર્મદા અને તાપી જે છે વિંધ્યાચલ પર્વત અને સાતપુડાનો જે પર્વત શ્રેણીઓ છે તેમાંથી આ નદીઓ વહે છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. આ ઉપરથી પાણી પડતું હોય, નીચાણવાળો ભાગ હોય, ધોધ બનતું હોય તેને આપણે ઘાટ કહી શકીએ છીએ. પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. કે પશ્ચિમ ઘાટ છે તે સળંગ છે ત્યારે પૂર્વ ઘાટ છે એ તૂટક જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. કે ઉચ્ચ પ્રદેશો છે, પહાડી વિસ્તારો છે, ત્યાં જ્વાળામુખી થયું હતું અને જ્વાળામુખી ફાટતાની સાથે જ આપણને ત્યાંથી ખનિજો જે છે એ ખનિજો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ ભારતનો ભૂપૃષ્ઠનો આબોહવા જોઈ શકીએ, નકશો જોઈ શકીએ છીએ. નકશાની અંદર જોઈએ તો ઉપસાગરો પણ આપેલા છે અને
આંદામાન નિકોબાર પણ આપ્યું છે. આ આપણો નકશો અહીં આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ છે. આ બંગાળનો ઉપસાગર, આ ઊંચાઈ અને મીટર દર્શાવતું આ ચિત્ર આપણને દેખાય છે. આંદામાન અને નિકોબારના ટાપુઓ ભારતમાં આવેલા છે તે, અને લક્ષદ્વીપ ભારત, આ અહીં આપણે જોઈ શકીએ છીએ. આ ભારતના પ્રાકૃતિક નકશો છે વિદ્યાર્થી મિત્રો. અહીં છેલ્લે હિન્દ મહાસાગર આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જોઈશું. નકશાના નીચેના ફકરામાં પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. કે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. આજુબાજુના કિનારે મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. પૂર્વ અને પશ્ચિમ બે દિશાઓ આપેલી છે, અને પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પૂર્વનું કિનારાનું મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. પૂર્વ કિનારાનું મેદાન પહોળું છે અને પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણ પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. કે આ જે પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, અને સાંકડું હોવાને કારણે ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. અને ઉપસાગરને મળ્યા બાદ બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ સુંદરવન જે છે એ સુંદરવન જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણી દ્વારા જ વૃક્ષો વિકસે છે, તેને આપણે સુંદરવન પણ કહી શકીએ છીએ. એ સુંદરવન મેન્ગ્રોવ જંગલોનું ઉદાહરણ છે. ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલ છે સુંદરવન. આ સુંદરવન જે છે એ ખારા પાણી, જે સમુદ્રનું ખારું જે પાણી છે તેના દ્વારા રચાયેલો વૃક્ષો વિકસે તે વનને આપણે સુંદરવન કહી શકીએ છીએ. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. કેટલા ટાપુ સમૂહ આવેલા છે? 2. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વ આવેલા આંદામાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આપણે આંદામાન નિકોબારનો ટાપુ પણ જોઈ શકીએ છીએ, અને ત્યાર પછી લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. તો ભારતમાં 2 ટાપુ આવેલા છે, આંદામાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે, ભારતનો રેખાંકિત નકશો. અને નકશાની અંદર જે પ્રવૃત્તિ છે આ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો નકશા પૂર્તિ કરવાની છે. અહીં આપેલા છે નદી આપેલા છે, ટાપુ આપેલા છે, અરબ સાગર આપેલું છે, બંગાળનો ઉપસાગર આપેલું છે, પૂર્વ કિનારાનું મેદાન આપેલું છે, હિન્દ મહાસાગર આપેલું. આ આપણે નકશામાં પૂરવાનું છે નીચેથી જોઈને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ છે ભારતની આબોહવા. બીજો પોઈન્ટ છે ભારતની આબોહવા. તો હવે પછી આબોહવા એટલે શું? વાતાવરણ. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ભારતની આબોહવા જે છે, વાતાવરણ જે છે તે રોજ બેરોજ રોજિંદા ફેરફાર થાય છે. એક સરખી આબોહવા જોવા મળતી નથી. ક્યાંક વધારે હવામાનના તત્વને આશરે ક્યાંક ગરમી વધી જાય છે, ક્યાંક ઠંડી વધી જાય છે, ક્યાંક વાદળું છવાઈ જાય છે, ક્યાંક સૂર્ય વાદળા નીચે પાછો ઢંકાઈ જતું હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની આબોહવા વિશે આજે ભણીશું કે આબોહવા જે છે વાતાવરણ આપણે કહી શકીએ છે. ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. વાતાવરણમાં થતા રોજિંદા રોજબેરોજના ફેરફારને હવામાન કહે છે. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળ છાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. ક્યારેક આબોહવા હવામાન દર્શાવતા આપણને ટીવીની અંદર સમાચારો ન્યૂઝ આપણે સાંભળી શકીએ છીએ કે 2 દિવસમાં વધારે ઠંડીનું જોર રહેશે, ક્યાં તો ગરમીનું પ્રમાણ વધી જશે, ક્યાંક તો જે પવનો જશે તે ઠંડા ફૂંકાશે. એની આપણને હવામાનની આગાહી કરતા જે યંત્ર છે તેના દ્વારા આપણને જાણવાની માહિતી મળે છે. ક્યારેક વાદળું છવાઈ જતું હોય છે ત્યારે સૂર્ય જે છે એ વાદળની પાછળ ઢંકાઈ જતું હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને ચોથો પણ છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ, એટલે કે ચોમાસાની શરૂઆત અહીં થઈ જાય છે. ત્યાર પછી માસ પણ આપેલા છે. શિયાળો કયા માસથી શરૂઆત થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઠંડી ઋતુ. ઉનાળો માર્ચથી મે, ગરમ ઋતુ. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, વર્ષા ઋતુ. પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર, શરદ ઋતુ. નિવર્તન ઋતુ. આ આપણે ઋતુઓ જોઈ ગયા. હવે પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઋતુઓ છે એના વિશે આપણે ભણીશું. 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો પહેલાં જ શિયાળો. શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી કે શિયાળો છે ત્યારે આપણને ઠંડી લાગતી હોય છે. ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી ઓછો તાપ લાગે છે, આપણને ઠંડી વધારે પડે છે. ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન ઊંચું જાય છે. ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારોમાં વધુમાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે, રાત લાંબી હોય છે. ત્યાર પછીની ઋતુ આવે છે ઉનાળો. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીં સૂર્યના જે કિરણો છે એ લગભગ સીધા પડતા હોય છે, તેથી વધારે આપણને ગરમી લાગતી હોય છે. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે, તાપમાનની ડિગ્રી વધી જાય છે. આપણને અકળાવી નાખે એટલી ગરમી પડતી હોય છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછી રહે છે. સમુદ્ર કિનારે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહેશે. ત્યાં થોડુંક ઠંડક જોવા મળે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહે છે. કે ઉનાળો ચાલતો હોય, કડકડતી ગરમી પડતી હોય ત્યારે પવન જે ફૂંકાયો છે એ પવન સાથે લૂ પણ ફૂંકાય હોય એવું લાગે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે, કે ઉનાળામાં દિવસો લાંબા હોય છે અને રાત પણ આપણને ટૂંકી લાગતી હોય છે. વધારે ગરમી અનુભવાય છે. ત્યાર પછી
ત્રીજી ઋતુ છે ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ચોમાસાની ઋતુમાં ખેડૂતોને ખેતી કરવાને માટે ચોમાસાની ઋતુ બધાને બહુ જ ગમતી હોય છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે, ઠંડક હોય છે. આ પવનો વરસાદ લાવે છે. જે ભેજવાળા હોય છે અને સમુદ્ર પરથી ફૂંકાતા હોય એટલા માટે આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, આંદામાન દ્વીપ સમૂહ પર પૂર્વ ભારતથી ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચોમાસાની ઋતુ જે છે બંગાળનો ઉપસાગર, આંદામાન દ્વીપ સમૂહ અને પૂર્વ ભારત થઈને ગંગાના મેદાનમાં આગળ વધે છે અને એ એકબીજાને મળે છે. અને આ વરસાદથી રાજસ્થાન સુધી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સુધી વરસાદ આપે છે. અને વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત બની જાય છે. વરસાદ આવવાથી ખેડૂતો જે છે તે પુષ્કળ પ્રમાણમાં કામે લાગી જાય છે. અનેક પ્રવૃત્તિઓ ખેતીકામમાં કરે છે અને ખેતરોની અંદર અનાજના દાણાઓ નાખતા જોઈ શકીએ છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એકને એક ઋતુથી આપણને કંટાળો આવતો હોય છે, એટલા માટે ઋતુઓ બદલાય છે. આબોહવા પણ એની સાથે બદલાય છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. કે આપણા ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત જે છે જૂન મહિનાથી થાય છે અને જૂન મહિનાના બીજા ક્યાં તો ત્રીજા અઠવાડિયાથી જ ચાલુ થઈ જાય છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. કે ગુજરાતની અંદર પવનોના માર્ગેથી મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે કે મોટાભાગના જે ખેડૂતો છે તે વરસાદ પર આધારિત હોય છે. અને સારા ચોમાસાના અર્થે ખેતીમાં સારો વરસાદ પડે તો સારો એવો પાક પાકે છે. મોટા ભાગે વરસાદ પર આધારિત ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે. જો સારો વરસાદ પડે તો સારો પાક પાકે, વરસાદ ઓછો પડે તો સારો પાક ન થાય. આ આપણે ગુજરાત રાજ્યમાં જોઈ શકીએ છીએ. આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ઋતુ ગણે છે. કઈ ઋતુ? ચોમાસાની ઋતુ. કે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. અને ખેતીમાંથી જે પાક પાકે છે તે આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને આપણે ખેતી પર આધાર રાખીએ છીએ. આપણો ભારત દેશ 70% જે છે એ ખેતી પર આધારિત છે. અને ખેતી પર આધારિત હોવાથી, ખેતી પ્રધાન દેશ હોવાથી ખૂબ જ આ ખેતી માટે અગત્યની ઋતુ ચોમાસાની ઋતુ ગણાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ છે. નીચે આપેલા કોષ્ટકમાં તે ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પોમાંથી શોધીને લખો. આપણે જોઈ શકીએ છીએ તહેવારો, કે શિયાળામાં કયા કયા તહેવારો આવે, ઉનાળામાં કયા કયા તહેવારો આવે છે, ચોમાસામાં અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં કયા કયા તહેવારો આવે છે તે આપેલા છે કૌંસમાં. અને એ તહેવારોને આપણે સામેના કોષ્ટકમાં લખવાના છે. પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો એ આપણે કરવાના નથી, આ બાકી રાખીશું આપણે. ત્યાર પછી આપણે નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો,
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વહે છે. કે આ ઋતુમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ જાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. કે ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી આ પવનો ફૂંકાતા હોય છે, પાછા ફરતા મોસમી પવનો, એટલા માટે સૂકા હોય છે. તેથી વરસાદ આપતા નથી. સૂકા હોવાથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. પવનો ફૂંકાતા હોય છે, સૂકું હોય છે, એટલા માટે આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. તેની અસર લોકોની આરોગ્ય પર વિપરીત અસરો જોવા મળે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા મળે છે. ઓક્ટોબર મહિનો પૂરો થતાં તાપમાન ધીમે ધીમે ઘટવા મળે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. અને નવેમ્બરથી વહેલી સવારથી ઠંડીનું વાતાવરણ આપણને જોવા મળે છે. વાતાવરણ ઠંડક જોવા મળે છે. તાપમાન ઘટતું જાય એવું જોઈ શકાય છે. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. આ પવનો જે છે, આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા હોય છે, એટલા માટે ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. કે ભારત દેશની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ સ્પષ્ટ ઋતુ આપણને જોવા મળે છે અને તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે આપણને મોસમી આબોહવા કહેવાય છે. વિચારીને કહો એમ કરીને પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો બારે માસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે તે નીચેની મુદ્દા ધ્યાન રાખી કહો. ખોરાક, પોશાક અને ખેતી. જો બારે માસ એકને એક ઋતુ હોય, ચોમાસું ને ચોમાસું હોય, તો ઠંડક ને ઠંડક ઋતુ હોય, તો આપણને ખોરાક જે છે એ ખોરાકથી પણ આપણે કંટાળી જઈએ, પોશાક છે એનાથી પણ આપણે કંટાળી જઈએ, વારંવાર ભીના થઈ જવાય અને ખેતરનું કામ પણ કરીને આપણે થાકી જઈએ. ઉનાળામાં થોડીક આપણને રાહત મળતી હોય તો શિયાળાની અંદર આપણને ગરમ ખાવાનું પણ મળે. શિયાળામાં આપણને કપડાં પણ અલગ પહેરવાના મળે. ઉનાળામાં આપણને ખાવાનું પણ અલગ ખાવાનું મળે, કપડાં પણ અલગ, અને ઉનાળામાં ખેતીમાં પણ કામ ઓછું કરવાનું હોય. તો આવી રીતે આપણા જીવન પર એની અસરો જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ છે વનસ્પતિ જંગલોના પ્રકાર. કે વનસ્પતિ અને જંગલોના પ્રમાણ. આપણે જોઈ શકીએ છીએ આબોહવા અને ભારતની ભૂપૃષ્ઠ આપણે જોઈ ગયા. હવે પછીનો પોઈન્ટ આવે છે ત્રીજો કે વનસ્પતિ જંગલોના પ્રકાર. ફકરામાં ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. આપની તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કે આપણે ભારત દેશની અંદર ચારે તરફ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલના પ્રકારો આ મુજબ છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ક્યાંક વનસ્પતિ આપણને સરસ મજાની ફૂલવાળી જોવા મળે છે, ક્યાંક આપણને કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, ક્યાંક વૃક્ષો મોટા ઘટાદાર આપણને જોવા મળે છે, ક્યાંક નીચા વૃક્ષો નાના જોવા મળે છે. તો આ અલગ વિવિધતા સર્જતું આપણને વનસ્પતિ પ્રકારો જોવા મળે છે અને વિવિધતાનું કારણે આબોહવામાં રહેલી ભિન્નતા અલગ જોવા મળે છે.
ક્યાંક ગરમી વધારે પડે છે, ક્યાંક ઠંડી વધારે પડે છે. આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવ્યા છે. જ્યાં વધારે જંગલ છે ત્યાં વધારે વરસાદ પડે છે, ત્યાં આબોહવા ઠંડી હોય છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની અને વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોનો પ્રકાર નીચે પાડેલા છે એ આપણે જોઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલો જ પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એ આપણે જોઈશું. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે, જ્યાં વધારે વરસાદ પડતો હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી, કે વરસાદ સારો પડતો હોવાથી ત્યાં વૃક્ષોનો પણ સારો એવો વિકાસ થતો હોય છે. અને મોટા ઘેઘૂર ઘટાદાર વૃક્ષો હોવાથી સૂર્યના કિરણો જમીન પર પડતા નથી અને જમીન સુધી પહોંચતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. વરસાદ સારો હોવાને કારણે, વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, કે અલગ અલગ જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર ઋતુ આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે કે એક સાથે પાનખર ઋતુ આવતી નથી, પરંતુ વર્ષની અંદર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢળાવોમાં પટ્ટી રૂપે અને આંદામાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, રજવૂડ, નેતર વૃક્ષો અહીં જોવા મળે છે, કે લીલાછમ દેખાતા હોય છે. ઉષ્ણકટિબંધીયમાં આવેલું હોવાથી વરસાદ વધારે પડે છે, એટલા માટે આ પ્રકારના જંગલોમાં પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢળાવ એટલે કે પહાડી વિસ્તારમાં પટ્ટી રૂપે આંદામાન નિકોબાર ટાપુમાં ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં આવેલા છે, અને ત્યાં મહોગની, રજવૂડ અને નેતર વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, કે પાનખર એટલે કે આપણે જોઈ શકીએ જે ઝાડ હોય એના પાંદડા ખરી પડે, પીળા થઈને સુકાઈ જાય ને ત્યાં ખરી પડતા હોય છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખરવે છે. વૃક્ષો પરથી પાંદડા બધા ખરી પડે છે અને નવા પાંદડા ફૂટે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. તો કયા કયા ઝાડ પર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 13. પાઠનું નામ છે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13મા પાઠ વિશે ભણીશું. 13મો પાઠ છે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. તો આબોહવા એટલે વાતાવરણ, વનસ્પતિ આપણને જે જંગલમાંથી જે વસ્તુઓ મળે છે, લાકડા, શાકભાજી, ફળ, એ બધું આપણે વનસ્પતિ. અને વન્યજીવન એટલે કે જે જંગલમાં રહેતા હોય તેવા પ્રાણીઓ. તો એના વિશે આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ 13મો પાઠ છે એના વિશે થોડોક આપણે પરિચય મેળવીએ, કે આમાં 13મો પાઠ જે છે ભારત દેશમાં ભૂપૃષ્ઠ એટલે કે જમીન કેવા પ્રકારની છે, અને આબોહવા વાતાવરણ કેવું છે, વનસ્પતિ કેવી છે, વન્યજીવનની અંદર કયા કયા પ્રાણીઓ છે તેના વિશે આજે આપણે થોડોક પરિચય મેળવીશું. આ પ્રકરણમાં ભારતના ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવની ચર્ચા કરવામાં આવી છે.
ભારત કેટલા કિલોમીટર વિસ્તાર ધરાવે છે? ભારતની ઉત્તરથી દક્ષિણના અને પૂર્વ પશ્ચિમના અંતર વિશે માહિતી આપેલ છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ કઈ છે અને કેવી રીતે ઉપયોગી છે તેની પણ માહિતી આપેલ છે. જંગલોના પ્રકાર વિશે માહિતી આપવામાં આવી છે. આબોહવાના આધારે જંગલોના પ્રકાર દર્શાવી જંગલોના મહત્વની પણ ચર્ચા કરવામાં આવી છે. જંગલો પર્યાવરણીય અને આર્થિક રીતે કેવી રીતે ઉપયોગી બને છે તેની પણ સમજ આપવામાં આવી છે. વન્યજીવોની પણ માહિતી આપવામાં આવી છે. ભારતમાં કેટલાક અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા પ્રાણી તથા પક્ષીઓ માટે છે તેની પણ માહિતી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ જે છે, જીવન જે છે એના વિશે આપણે ભણીશું. આપણા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપીશું, એક ફકરાને વાંચીશું અને ત્યાર પછી આપણે સમજીશું. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. આપણે જોઈ શકીએ છીએ ભારત દેશ ખૂબ જ મોટો ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. અલગ અલગ ભૌગોલિક વિવિધતા ધરાવે છે. એક સરખું ભૌગોલિક વિવિધતા ધરાવતું નથી, અલગ અલગ. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે, આપણને નવાઈ લાગે એવું સરસ મજાનું વિવિધ રીતે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. કે હિમાલયનો જે પર્વતમાળાઓ છે એ પર્વતમાળા ઊંચા શિખરો છે, એ શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના ફકરામાં જોઈશું. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ વિશાળ ભારત હોવાને કારણે, ભૌગોલિક વિસ્તારવાળો દેશ હોવાને કારણે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી, મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે આ કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. અને લાંબા સમુદ્ર કિનારા છે, ઊંચા પર્વતમાળાઓ પણ આવેલો છે અને દૂર દૂરથી નદી, મેદાન આપણને ઉચ્ચ પ્રદેશો કિનારાથી જોવા મળે છે. અને ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. ભૂમિ સ્વરૂપો એટલે કે જમીનના પણ અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને
અચંબામાં મૂકી દે એવી આપણને આંખે વળગી જશે. અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે, અલગ અલગ વનસ્પતિના ઝાડો વૃક્ષ જોવા મળે છે આપણને. ત્યાંનું વાતાવરણ ક્યાંક ઠંડુ હોય છે, ક્યાંક ગરમી પડતી હોય છે. તો અલગ અલગ આપણને આબોહવા પણ જોવા મળે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે, અલગ અલગતા જોવા મળે છે. એક સરખી સંસ્કૃતિ કે એક સરખી ભાષા પણ નથી, અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે. કે આ વિવિધતા, અલગ અલગ ભાષા, રિવાજો, પરંપરાઓ અને એ વિવિધતા, એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. આપણે ભારતની એક અલગ વિશિષ્ટ ઓળખ હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પહેલો જ પોઈન્ટ છે ભારતના પ્રાકૃતિક વિભાગો. કે ભારતના પ્રાકૃતિક વિભાગો કયા કયા છે તે આપણે જોઈશું. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ભારતના પ્રાકૃતિક વિભાગો જોયા, આ વિભાગોની અંદર જોઈએ તો હિમાલયનો પર્વત પણ આવેલો છે અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર પર્વત માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. અને અહીં ઘણા બધા સ્થળેથી લોકો પ્રવાસી આવતા હોય છે, યાત્રાઓ આવતા હોય છે અને ત્યાં શિવાલિક અને લઘુ હિમાલયના નામે ઓળખાતી પર્વતમાળાઓ પણ આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ આપણી પ્રાકૃતિક વિભાગો છે. અને પ્રાકૃતિક વિભાગોની અંદર ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. અને ત્યાર પછી ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાઓને 3 ભાગમાં વહેંચવામાં આવેલ છે. મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામે ઓળખાતી પર્વતમાળાઓ પણ આવેલી છે. ઉચ્ચ પર્વતો આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જોઈશું. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. કે હિમાલયની દક્ષિણે આ નદીઓ આવેલી છે, ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર, આ નદીઓ આવેલી છે. અને નદીઓના પાણીને કારણે ત્યાં સારી એવી ફળદ્રુપ જમીન છે અને સારી એવું ત્યાં ખેતી થાય છે, ખેત ઉત્પાદન થાય છે. એટલા માટે તે મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. જ્યાં સારી ફળદ્રુપતા જમીન હોય, સારી ખેતી થતી હોય, સારું ખેત ઉત્પાદન થતું હોય, ત્યાં વસ્તી ગીચતા જોવા મળે છે. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે 4 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો આ ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે અને ત્યાં વધારે ગરમી પડે છે અને વધારે ગરમીના પ્રમાણમાં વરસાદનું પ્રમાણ નહિવત છે, વરસાદ ઓછો પડે છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ પડતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ગરમીને કારણે જે વનસ્પતિ છે તે પણ નાશ પામે છે, વિનાશ થઈ જાય છે. વરસાદ ઓછો પડે છે, વરસાદ પડતો નથી. નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો.
ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંચા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી વહે છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ ગયા કે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અને આ દખણનો ઉચ્ચ પ્રદેશને કારણે ત્રિકોણ આકારનો છે, અને તેનું ભૂપૃષ્ઠ સમતોલ નથી. ક્યાંક પર્વતો છે, ક્યાંક ખાઈ જેવું છે, ક્યાંક અરબ સાગર આવેલું છે, ક્યાંક નદી અરબ સાગરને મળે છે. આવી રીતે એક સરખું નથી. તેના કેટલાક ભાગો ઊંચા છે, કેટલાક ઓછી ઊંચાઈ ધરાવતા અહીં જોવા મળે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. ઘણી બધી પર્વતો, ઘણા બધા પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. કે દુનિયાની સૌથી પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂની પર્વતમાળા અરવલ્લી છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. કે વિદ્યાર્થી મિત્રો, એ આપણા ભારત દેશની ભૂપૃષ્ઠ આપણને આબોહવા જોવા મળે છે. ત્યાર પછી પશ્ચિમે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી વહે છે. કે નર્મદા અને તાપી જે છે, વિંધ્યાચલ પર્વત અને સાતપુડાના જે પર્વત શ્રેણીઓ છે, તેમાંથી આ નદીઓ વહે છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. આ ઉપરથી પાણી પડતું હોય, નીચાણવાળો ભાગ હોય, ધોધ બનતું હોય, તેને આપણે ઘાટ કહી શકીએ છીએ. પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. કે પશ્ચિમ ઘાટ છે તે સળંગ છે, ત્યારે પૂર્વ ઘાટ છે એ તૂટક જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. કે ઉચ્ચ પ્રદેશો છે, પહાડી વિસ્તારો છે, ત્યાં જ્વાળામુખી થયું હતું, અને જ્વાળામુખી ફાટતાની સાથે જ આપણને ત્યાંથી ખનિજો જે છે એ ખનિજો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભારતનો ભૂપૃષ્ઠનો આબોહવા જોઈ શકીએ, નકશો જોઈ શકીએ છીએ. નકશાની અંદર જોઈએ તો ઉપસાગરો પણ આપેલા છે, અને આંદામાન નિકોબાર પણ આપ્યું છે. આ આપણો નકશો અહીં આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ છે. આ બંગાળનો ઉપસાગર, આ ઊંચાઈ અને મીટર દર્શાવતું આ ચિત્ર આપણને દેખાય છે. આંદામાન અને નિકોબારના ટાપુઓ ભારતમાં આવેલા છે તે, અને લક્ષદ્વીપ ભારત, આ અહીં આપણે જોઈ શકીએ છીએ. આ ભારતના પ્રાકૃતિક નકશો છે વિદ્યાર્થી મિત્રો. અહીં છેલ્લે હિન્દ મહાસાગર આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના ફકરામાં જોઈશું. નકશાના નીચેના ફકરામાં પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. કે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. આજુબાજુના કિનારે મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. પૂર્વ અને પશ્ચિમ બે દિશાઓ આપેલી છે, અને પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પૂર્વનું કિનારાના મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. પૂર્વ કિનારાનું મેદાન પહોળું છે, અને પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી,
કાવેરી અને કૃષ્ણ પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે કે આજે પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે અને સાંકડું હોવાને કારણે ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. અને ઉપસાગરને મળ્યા બાદ બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ સુંદરવન જે છે એ સુંદરવન જંગલો, સમુદ્રની ભરતીના ખારા પાણી દ્વારા જ વૃક્ષો વિકસે છે તેને આપણે સુંદરવન પણ કહી શકીએ છીએ. એ સુંદરવન મેન્ગ્રુવ જંગલોનું ઉદાહરણ છે. ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલ છે સુંદરવન. આ સુંદરવન જે છે એ ખારા પાણી જે સમુદ્રનું ખારું જે પાણી છે તેના દ્વારા રચાયેલો વૃક્ષો વિકસે તે વનને આપણે સુંદરવન કહી શકીએ છીએ. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. કેટલા ટાપુ સમૂહ આવેલા છે? 2. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વ આવેલા આંદામાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આપણે આંદામાન નિકોબારનો ટાપુ પણ જોઈ શકીએ છીએ અને ત્યાર પછી લક્ષદ્વીપ ટાપુ આવેલા છે. તો ભારતમાં 2 ટાપુ આવેલા છે, આંદામાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે, ભારતનો રેખાંકિત નકશો. અને નકશાની અંદર જે પ્રવૃત્તિ છે આ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો નકશા પૂર્તિ કરવાની છે. અહીં આપેલા છે નદીઓ આપેલા છે, ટાપુ આપેલા છે, અરબ સાગર આપેલું છે, બંગાળનો ઉપસાગર આપેલું છે, પૂર્વ કિનારાનું મેદાન આપેલું છે, હિન્દ મહાસાગર આપેલું. આ આપણે નકશામાં પૂરવાનું છે નીચેથી જોઈને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ છે ભારતની આબોહવા. બીજો પોઈન્ટ છે ભારતની આબોહવા. તો હવે પછી આબોહવા એટલે શું? વાતાવરણ. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભારતની આબોહવા જે છે, વાતાવરણ જે છે તે રોજ બેરોજ રોજિંદા ફેરફાર થાય છે. એક સરખી આબોહવા જોવા મળતી નથી. ક્યાંક વધારે હવામાનના તત્વને આશરે ક્યાંક ગરમી વધી જાય છે, ક્યાંક ઠંડી વધી જાય છે, ક્યાંક વાદળું છવાઈ જાય છે, ક્યાંક સૂર્ય વાદળા નીચે પાછળ ઢંકાઈ જતું હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતની આબોહવા વિશે આજે ભણીશું કે આબોહવા જે છે વાતાવરણ આપણે કહી શકીએ છીએ. ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. વાતાવરણમાં થતા રોજિંદા રોજબેરોજના ફેરફારને હવામાન કહે છે. અને કોઈપણ સ્થળમાં હવામાનના તત્વની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળ છાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. ક્યારેક આબોહવા હવામાન દર્શાવતા આપણને ટીવીની અંદર સમાચારો ન્યૂઝ આપણે સાંભળી શકીએ છીએ કે 2 દિવસમાં વધારે ઠંડીનું જોર રહેશે, ક્યાં તો ગરમીનું પ્રમાણ વધી જશે, ક્યાંક તો જે પવનો જે છે તે ઠંડા ફૂંકાશે. એની આપણને હવામાનની આગાહી કરતા જે યંત્ર છે તેના દ્વારા આપણને જાણવાની માહિતી મળે છે. ક્યારેક વાદળું છવાઈ જતું હોય છે ત્યારે સૂર્ય જે છે એ વાદળની પાછળ ઢંકાઈ જતું હોય તો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે.
આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને ચોથો પણ છે પાસા ફરતા મોસમી પવનની ઋતુ, એટલે કે ચોમાસાની શરૂઆત અહીં થઈ જાય છે. ત્યાર પછી માસ પણ આપેલા છે. શિયાળો કયા કયા માસથી શરૂઆત થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ. ઉનાળો માર્ચથી મે ગરમ ઋતુ. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ. પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર શરદ ઋતુ. નિવર્તન ઋતુ. આ આપણે ઋતુઓ જોઈ ગયા. હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે ઋતુઓ છે એના વિશે આપણે ભણીશું. 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો પહેલાં જ શિયાળો. શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી કે શિયાળો છે ત્યારે આપણને ઠંડી લાગતી હોય છે. ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી ઓછો તાપ લાગે છે, આપણને ઠંડી વધારે પડે છે. ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન ઊંચું જાય છે. ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારોમાં વધુમાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે, રાત લાંબી હોય છે. ત્યાર પછીની ઋતુ આવે છે ઉનાળો. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીં સૂર્યના જે કિરણો છે એ લગભગ સીધા પડતા હોય છે, તેથી વધારે આપણને ગરમી લાગતી હોય છે. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે, તાપમાનની ડિગ્રી વધી જાય છે. આપણને અકળાવી નાખે એટલી ગરમી પડતી હોય છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછી રહે છે. સમુદ્ર કિનારે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહેશે, ત્યાં થોડુંક ઠંડક જોવા મળે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂપ કહે છે. કે ઉનાળો ચાલતો હોય, કડકડતી ગરમી પડતી હોય ત્યારે પવન જે ફૂંકાયો છે એ પવન સાથે લૂ પણ ફૂંકાય હોય એવું લાગે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે, કે ઉનાળામાં દિવસો લાંબા હોય છે અને રાત પણ આપણને ટૂંકી લાગતી હોય છે. વધારે ગરમી અનુભવાય છે. ત્યાર પછી ત્રીજી ઋતુ છે ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ચોમાસાની ઋતુમાં ખેડૂતોને ખેતી કરવાને માટે ચોમાસાની ઋતુ બધાને બહુ જ ગમતી હોય છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે, ઠંડક હોય છે. આ પવનો વરસાદ લાવે છે. જે ભેજવાળા હોય છે અને સમુદ્ર પરથી ફૂંકાતા હોય એટલા માટે આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે, જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, આંદામાન દ્વીપ સમૂહ પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચોમાસાની ઋતુ જે છે બંગાળનો ઉપસાગર
આંદામાન દ્વીપ સમૂહ અને પૂર્વ ભારત થઈને ગંગાના મેદાનમાં આગળ વધે છે અને એ એકબીજાને મળે છે. અને આ વરસાદથી રાજસ્થાન સુધી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સુધી વરસાદ આપે છે. અને વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત બની જાય છે. વરસાદ આવવાથી ખેડૂતો જે છે તે પુષ્કળ પ્રમાણમાં કામે લાગી જાય છે. અનેક પ્રવૃત્તિઓ ખેતીકામમાં કરે છે અને ખેતરોની અંદર અનાજના દાણાઓ નાખતા જોઈ શકીએ છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એકને એક ઋતુથી આપણને કંટાળો આવતો હોય છે, એટલા માટે ઋતુઓ બદલાય છે. આબોહવા પણ એની સાથે બદલાય છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. કે આપણા ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત જે છે જૂન મહિનાથી થાય છે અને જૂન મહિનાના બીજા ક્યાં તો ત્રીજા અઠવાડિયાથી જ ચાલુ થઈ જાય છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. કે ગુજરાતની અંદર પવનોના માર્ગેથી મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે કે મોટાભાગના જે ખેડૂતો છે તે વરસાદ પર આધારિત હોય છે. અને સારા ચોમાસાના અર્થે ખેતીમાં સારો વરસાદ પડે તો સારો એવો પાક પાકે છે. મોટા ભાગે વરસાદ પર આધારિત ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે. જો સારો વરસાદ પડે તો સારો પાક પાકે, વરસાદ ઓછો પડે તો સારો પાક ન થાય. આ આપણે ગુજરાત રાજ્યમાં જોઈ શકીએ છીએ. આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ઋતુ ગણે છે. કઈ ઋતુ? ચોમાસાની ઋતુ. કે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. અને ખેતીમાંથી જે પાક પાકે છે તે આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને આપણે ખેતી પર આધાર રાખીએ છીએ. આપણો ભારત દેશ 70% જે છે એ ખેતી પર આધારિત છે. અને ખેતી પર આધારિત હોવાથી, ખેતી પ્રધાન દેશ હોવાથી ખૂબ જ આ ખેતી માટે અગત્યની ઋતુ ચોમાસાની ઋતુ ગણાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ છે. નીચે આપેલા કોષ્ટકમાં તે ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પોમાંથી શોધીને લખો. આપણે જોઈ શકીએ છીએ તહેવારો, કે શિયાળામાં કયા કયા તહેવારો આવે, ઉનાળામાં કયા કયા તહેવારો આવે છે, ચોમાસામાં અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં કયા કયા તહેવારો આવે છે તે આપેલા છે કૌંસમાં. અને એ તહેવારોને આપણે સામેના કોષ્ટકમાં લખવાના છે. પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો એ આપણે કરવાના નથી, આ બાકી રાખીશું આપણે. ત્યાર પછી આપણે નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વહે છે. કે આ ઋતુમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ જાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. કે ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી આ પવનો ફૂંકાતા હોય છે, પાછા ફરતા મોસમી પવનો, એટલા માટે સૂકા હોય છે. તેથી વરસાદ આપતા નથી. સૂકા હોવાથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. પવનો ફૂંકાતા હોય છે, સૂકું હોય છે, એટલા માટે આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. તેની અસર લોકોને આરોગ્ય પર વિપરીત અસરો જોવા મળે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા મળે છે. ઓક્ટોબર મહિનો પૂરો થતાં તાપમાન ધીમે ઘટવા મળે છે. અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. અને નવેમ્બરથી વહેલી સવારથી ઠંડીનું વાતાવરણ આપણને જોવા મળે છે. વાતાવરણ ઠંડક જોવા મળે છે. તાપમાન ઘટતું જાય એવું જોઈ શકાય છે.
ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. આ પવનો જે છે, આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા હોય છે, એટલા માટે ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે કે ભારત દેશની આબોહવામાં સ્પષ્ટ ભેદ અનુભવાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ સ્પષ્ટ ઋતુ આપણને જોવા મળે છે અને તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે આપણને મોસમી આબોહવા કહેવાય છે. વિચારીને કહો એમ કરીને પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો 12 માસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે તે નીચેની મુદ્દા ધ્યાન રાખી કહો. ખોરાક, પોશાક અને ખેતી. જો 12 માસ એકને એક ઋતુ હોય, ચોમાસું ને ચોમાસું હોય, તો ઠંડક ને ઠંડક ઋતુ હોય, તો આપણને ખોરાક જે છે એ ખોરાકથી પણ આપણે કંટાળી જઈએ, પોશાક છે એનાથી પણ આપણે કંટાળી જઈએ, વારંવાર ભીના થઈ જવાય અને ખેતરનું કામ પણ કરીને આપણે થાકી જઈએ. ઉનાળામાં થોડીક આપણને રાહત મળતી હોય તો શિયાળાની અંદર આપણને ગરમ ગરમ ખાવાનું પણ મળે. શિયાળામાં આપણને કપડાં પણ અલગ અલગ પહેરવાના મળે. ઉનાળામાં આપણને ખાવાનું પણ અલગ ખાવાનું મળે, કપડાં પણ અલગ, અને ઉનાળામાં ખેતીમાં પણ કામ ઓછું કરવાનું હોય. તો આવી રીતે આપણા જીવન પર એની અસરો જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ છે વનસ્પતિ જંગલોના પ્રકાર કે વનસ્પતિ અને જંગલોના પ્રમાણ. આપણે જોઈ શકીએ છીએ આબોહવા અને ભારતની ભૂપૃષ્ઠ આપણે જોઈ ગયા. હવે પછીનો પોઈન્ટ આવે છે ત્રીજો કે વનસ્પતિ જંગલોના પ્રકાર. ફકરામાં ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. આપની તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે કે આપણે ભારત દેશની અંદર ચારે તરફ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલના પ્રકારો આ મુજબ છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ક્યાંક વનસ્પતિ આપણને સરસ મજાની ફૂલવાળી જોવા મળે છે, ક્યાંક આપણને કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, ક્યાંક વૃક્ષો મોટા ઘટાદાર આપણને જોવા મળે છે, ક્યાંક નીચા નીચા વૃક્ષો નાના નાના જોવા મળે છે. તો આ અલગ અલગ વિવિધતા સર્જતું આપણને વનસ્પતિ પ્રકારો જોવા મળે છે અને વિવિધતાનું કારણે આબોહવામાં રહેલી ભિન્નતા અલગ અલગ જોવા મળે છે. ક્યાંક ગરમી વધારે પડે છે, ક્યાંક ઠંડી વધારે પડે છે. આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવ્યા છે. જ્યાં વધારે જંગલ છે ત્યાં વધારે વરસાદ પડે છે, ત્યાં આબોહવા ઠંડી હોય છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની અને વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોનો પ્રકાર નીચે પાડેલા છે એ આપણે જોઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલો જ પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. એ આપણે જોઈશું. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે, જ્યાં વધારે વરસાદ પડતો હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી કે વરસાદ સારો પડતો હોવાથી ત્યાં વૃક્ષોનો પણ સારો એવો વિકાસ થતો હોય છે અને મોટા ઘેઘૂર ઘટાદાર વૃક્ષો હોવાથી સૂર્યના કિરણો જમીન પર પડતા નથી અને જમીન સુધી પહોંચતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. વરસાદ સારો હોવાને કારણે, વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી કે અલગ અલગ જાતના વૃક્ષો,
માં એક સાથે પાનખર ઋતુ આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે કે એક સાથે પાનખર ઋતુ આવતી નથી, પરંતુ વર્ષની અંદર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢળાવોમાં પટ્ટી રૂપે અને આંદામાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, રજવૂડ, નેતર વૃક્ષો અહીં જોવા મળે છે કે લીલાછમ દેખાતા હોય છે. ઉષ્ણકટિબંધીયમાં આવેલું હોવાથી વરસાદ વધારે પડે છે, એટલા માટે આ પ્રકારના જંગલોમાં પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢળાવ એટલે કે પહાડી વિસ્તારમાં પટ્ટી રૂપે આંદામાન નિકોબાર ટાપુમાં ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં આવેલા છે અને ત્યાં મહોગની, રજવૂડ અને નેતર વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. કે પાનખર એટલે કે આપણે જોઈ શકીએ જે ઝાડ હોય એના પાંદડા ખરી પડે, પીળા થઈને સુકાઈ જાય ને ત્યાં ખરી પડતા હોય છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખરવે છે. વૃક્ષો પરથી પાંદડા બધા ખરી પડે છે અને નવા પાંદડા ફૂટે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. તો કયા કયા ઝાડ પર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પોઈન્ટ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો આ બીજા જંગલોના પ્રકારમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, આના વિશે આજે આપણે ભણીશું. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષ પાંદડા ખરવે છે. કે આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં જે ઝાડ છે એ ઝાડના પાંદડા ખરી પડે છે. એને આપણે પાનખર ઋતુ પણ કહી શકીએ છીએ. અને વૃક્ષો પરના પાંદડા ખરવે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. તો કયા કયા ઝાડ છે, વૃક્ષ છે, તેના પરથી પાંદડા ખરી પડે છે? તો સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. કે આ પ્રકારના જે વૃક્ષો છે એના પાંદડા ખરી પડે છે, એને આપણે પાનખર ઋતુ કહી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સૂકા ઝાખરાવાળા જંગલો. ત્રીજો પોઈન્ટ કે સૂકા ઝાખરાવાળા જંગલો. સુકાયેલા ડાળખા આપણે કહી શકીએ. કેટલાક કાંટાળા હોય છે. કાંટાળી વનસ્પતિમાં આપણે જોઈ શકીએ તો થોર, ખેર, ખીજડો, બાવળ અને બરડી આ કાંટાળા વનસ્પતિ છે. એ સૂકા ઝાખરાવાળા જંગલો આપણે કહી શકીએ છીએ. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશમાં જોવા મળે છે. જ્યાં રણ વિસ્તાર છે ત્યાં આ જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો આપણને જોવા મળે છે. ત્યાં ઓછો વરસાદ પડતો હોય છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. થર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. કે આ જે કાંટાળા વૃક્ષો છે એ ક્યાં થાય છે? રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં પણ જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ભારત કુદરતી વનસ્પતિ. તો ભારતની અંદર કુદરતી વનસ્પતિ ક્યાં ક્યાં થાય છે એ આપણને આ રંગ પૂરીને, નકશાની અંદર રંગ પૂરીને દર્શાવ્યું છે. આ જે રંગ દેખાય છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, અને આ જે દેખાય છે એ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ત્યાર પછી અલગ અલગ રીતે આ દેખાય છે, આ સૂકા ઝાખરાવાળા જંગલો, આ રંગ પૂરેલો દેખાય છે. ત્યાર પછી હાવ ગ્રીન જે છે એ પર્વતીય જંગલો દેખાય છે. આ જે રંગ પૂરેલો છે નકશામાં, આ પર્વતીય જંગલો. અને ત્યાર પછી આ જે થોડુંક જ અહીંયા દેખાય છે, અહીંયા ટપકું દેખાય છે, આ મેનગ્રોવના જંગલો. તો આપણને ભારતની વનસ્પતિ, કુદરતી વનસ્પતિ દર્શાવતો નકશો જોયો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પર્વતીય જંગલો. તો ચોથો પોઈન્ટ છે પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વત એટલે કે પહાડ, ડુંગર. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, પહાડી વિસ્તારમાં જોવા મળે છે.
પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. ક્યાંક ઊંચા પહાડો હોય તો ત્યાં પણ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ હોય છે, અલગ અલગ ઝાડ હોય છે. જ્યાં વાતાવરણ ઠંડુ હોય ત્યાં લીલાછમ હોય છે, જ્યાં વાતાવરણ ગરમ હોય ત્યાં સુકાયેલા ઝાડ આપણને જોવા મળે છે. ક્યાંક મોટા મોટા ઘટાદાર વૃક્ષો હોય છે, ક્યાંક નાના નાના ઝાખરાવાળા હોય છે. તો અલગ અલગ વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગેલી દેખાય છે પર્વતોમાં. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે, ત્રિકોણ આકારના. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે કે જ્યાં સમુદ્રની સપાટીથી 1500 કિલોમીટર ક્યાં તો 2500 મીટર સુધી જે ઉગતી વનસ્પતિ છે શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. અને તેને આપણે વનસ્પતિ શંકુઆકાર વનસ્પતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યાર પછી મેનગ્રોવ જંગલો. આ મેનગ્રોવ જંગલો જે છે એ મેનગ્રોવ જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે અને ગુજરાતના સમુદ્ર કિનારે આ જંગલો જોવા મળે છે. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. કે આ મેનગ્રોવ જે જંગલો છે એ સમુદ્ર કિનારે સમુદ્રની અંદર પાણી ખારું હોય છે અને ખારા પાણીમાં આ જંગલો વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંદામાન નિકોબારના ટાપુઓના કિનારે આવેલા છે. કે આ જે મેનગ્રોવ જંગલો છે એ આંદામાન નિકોબાર ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ છે એને આપણે સુંદરવન આ પ્રકારનું જંગલ પણ કહી શકીએ છીએ. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષ પરથી સુંદરવન નામ પડ્યું છે. વન એટલે કે જંગલ. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. ચેરના જે વૃક્ષ છે તેને ત્યાંના રહેતા લોકો આ બળતણ તરીકે આ લાકડાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે. પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકો પૂરો એમ કરીને પ્રવૃત્તિ આપેલી છે કે ઉષ્ણકટિબંધીય વર્ષાદના જંગલો અને ત્યાર પછી યાદી આપણે બનાવવાની છે. કોષ્ટક આપેલું છે પણ આજે આપણે એ કરવાનું નથી, આપણે પાઠને જોઈ લઈશું. આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જંગલોનું મહત્ત્વ આપણે જોઈશું. આગળનો પોઈન્ટ, જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. જંગલો આપણને ઘણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. આર્થિક આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદાઓ કોષ્ટકના મદદથી જાણીએ કે આપણને કઈ કઈ રીતે જંગલો મહત્ત્વના છે. કે લાકડું છે તો લાકડું આપણને બળતણ માટે પણ ઉપયોગી છે અને ઇમારતી ઘર બાંધવા માટે પણ લાકડાની જરૂર પડે છે. અને જંગલમાંથી આપણને ઔષધીય દવાઓ પણ મળે છે. ઉદ્યોગો માટે કાચો માલ પણ જંગલો પૂરા પાડે છે. ઘાસ ચારો પણ આપણને મળે છે અને લાખ, ગુંદર જેવી વસ્તુ પણ આપણને જંગલમાંથી મળી આવે છે. તો આ જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે, આપણી જરૂરિયાતોને પૂરી પાડે છે. જંગલોના ફાયદા, પર્યાવરણીય ફાયદા, આર્થિક ફાયદા. વાતાવરણ શુદ્ધ રાખે છે. જંગલો વાતાવરણને કેવું રાખે છે? શુદ્ધ. વરસાદ લાવે છે. વૃક્ષો વાવો અને વરસાદ લાવો તો જંગલો વરસાદ લાવે છે. ધોવાણ અટકાવે છે. કે જમીનની ધોવાણ થતી હોય ત્યાં વૃક્ષો ઉગેલા હોય તેના મૂળિયા દ્વારા જે જમીન ધોવાણ થતી હોય તો અટકે છે. વન્યજીવોને કુદરતી આવાસ. કે વનની અંદર જે સિંહ, વાઘ, હરણ રહે છે એ લોકોનું આવાસ ઘર બની જાય છે. ભૂમિગત જળ સંરક્ષણ. ભૂમિગત એટલે કે જમીનનું પણ જળ રક્ષણ કરે છે. ત્યાર પછી આર્થિક ફાયદા, બળતણ અને ઇમારતી લાકડું, ઔષધિઓ, ઉદ્યોગો માટે કાચો માલ, ઘાસચારો, લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો. અને ત્યાર પછી તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકને કે વડીલોની મદદથી જાણો. આપણે જોઈ શકીએ છીએ ઓડુસી, લીમડો, એના પાંદડા, ત્યાર પછી તુલસી, ત્યાર પછી આ જેટલા આપણે આજુબાજુ ઉગેલા વૃક્ષો છે તેના ઔષધીય તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ.
શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રની સાથે ચર્ચા કરો. આ આપણે જોવાનું નથી. પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નીચેનો ફકરો છે, આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. વન્ય પ્રાણીઓ છે, પક્ષીઓ છે, અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ, હિમાલય અને નીલગિરીના પર્વતોમાં હાથી અને એકશીંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલોમાં હાથીઓ માટે જાણીતા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. કે આપણા દેશના જંગલોમાં વાઘ, સિંહ, વરુ, હરણ જેવા પશુ પક્ષીઓ જોવા મળે છે. અને વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. અને સિંહ જે છે એ સિંહ, એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. આપણે આ સિંહને જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ ગીરના જંગલમાં જોવા મળે છે અને એ જંગલમાં સિંહ ગીરના જંગલોમાં જ જોવા મળે છે. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. આપણું રાજ્ય પ્રાણી સિંહ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમોનું આયોજન કરે છે. કે સિંહને જોવા માટે પ્રવાસીઓ જાય છે અને સિંહ દર્શનના કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. ભારતમાં પક્ષીની અનેક જાતિઓ જેવી કે સારસ, બતક, કયલ, પોપટ, ઘેરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા અને રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. કે આપણે ત્યાં અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ છે તે પણ આવે છે. અને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. આ ઉપરાંત ગુજરાત, ઓડિશા રાજ્યોના પણ ઘણા ખરા કાચબાઓ જે છે એ કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે વન્ય પ્રાણીઓ જોઈ શકીએ છીએ. આ છે સિંહ, આ વાઘ, હરણ, અને આ છે રીંછ, અને આ આપણે પક્ષીઓ જોઈ શકીએ છીએ, આ મોર, અને આ આપણે પક્ષીઓ જોઈ શકીએ છીએ. ત્યાર પછી ભારતના વન્યજીવો આપણે જોયા. ત્યાર પછી નીચેના ફકરામાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. કે આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂરથી ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં આપણા ભારત દેશમાં આવે છે અને ત્યાં આવીને બચ્ચાનો ઉછેર કરે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થળ, છારીઢાટ, કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓના નામે ઓળખાય છે. જે પક્ષીઓ બીજા દેશમાંથી આપણા દેશમાં આવે છે શિયાળામાં અને બચ્ચાઓને ઉછેરવા આવે છે અને ત્યાર પછી શિયાળો પૂરો થતાં એ લોકો પોતાના વતનમાં પાછા જાય છે, તેને આપણે પ્રવાસી પક્ષીઓ ક્યાં તો યાયાવર પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જાણવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, આપણે સુરખાબ, આ જે સુરખાબ જે છે એ સુરખાબ મોટામાં મોટું કદાવર પક્ષી આપણે જોઈ શકીએ છીએ. સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. કાદવ હોય, કીચડ હોય ત્યાં આપણને આ પક્ષી જોવા મળે છે. પાણીવાળા વિસ્તારમાં તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે
માળા કરે છે. માત્ર ને માત્ર ભારતમાં આપણે કચ્છની અંદર માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી એટલે કે ખાડો બનાવીને અહીં ઈંડા મૂકે છે. મથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. આ આપણે જોઈ શકીએ. આ કાદવ જે છે, ગારો જે છે તેનું ઢગલો કર્યું છે, અહીંયા ખાડો કર્યું છે મથાળે અને અહીં ઈંડા મૂકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચે જોઈશું અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કે અભયારણ્યો પ્રાણીઓને માટે બનાવવામાં આવે છે, પશુ પક્ષીઓને માટે બનાવવામાં આવે છે. વન્યજીવોના સંરક્ષણના હેતુથી વન્યજીવોના રક્ષણને માટે અભયારણ્યો બનાવવામાં આવે છે. કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ કે જે વન્યજીવોના સંરક્ષણ માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવે છે તે કાયદાકીય જોગવાઈના આધારે કરવામાં આવે છે અને યોગ્ય જગ્યાએ જાહેર કરવામાં આવેલ જગ્યા પર જ તે આપણને અભયારણ્ય બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણે જોઈ શકીએ છીએ. રચના, અન્ય વિગતો અને ઉદાહરણ. રાજ્ય સરકાર દ્વારા અભયારણ્યો બનાવવામાં આવે છે. પાલતા પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કે જે જંગલ હોય સરકારનો, એ જંગલોમાં જો આપણને જંગલ ખાતા તરફથી મંજૂરી મળી હોય તો જ ત્યાં પશુઓને ચારવા માટેની છૂટ આપવામાં આવે છે. બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના સહમતથી કાયદાઓથી આ બને છે. પાલતા પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ કે રાષ્ટ્રીય ઉદ્યાન જ્યાં બનાવેલું હોય ત્યાં નાના નાના વૃક્ષોનો ઉછેર કરેલો હોય પશુ પક્ષીઓને, એટલે ત્યાં ચરાવવાની સંપૂર્ણ પ્રતિબંધ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ. કચ્છ રણનું આંશિક ક્ષેત્ર, નીલગિરીનું ક્ષેત્ર, દક્ષિણ ભારત. આ આપણે કોષ્ટક જોઈ ગયા. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે કે જંગલની અંદર જે વન્ય પ્રાણીઓ રહેશે તે અને જીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા, મૂકવામાં આવતા પ્રતિબંધોને અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડે કે આપણે જંગલોનો વિનાશ કરવો જોઈએ નહીં, નાશ કરવો જોઈએ નહીં. કારણ કે જંગલની અંદર પણ વન્ય પક્ષીઓ, પ્રાણીઓ રહેશે તો એને પણ આપણે સાચવી રાખવું જોઈએ, જેથી કરી સરકાર દ્વારા જે ઘડાયેલા કાયદાઓ છે તે કાયદાઓને પ્રતિબંધ રીતેનો અમલ કરવો જોઈએ. એ આપણે બધા જ નાગરિકોની, ભારતની નાગરિકોની બધાની જ કટિબદ્ધ રીતે આપણી સૌની ફરજ બને છે. પ્રવૃત્તિ છે શાળામાં વન વિભાગના અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી આપો. કે આપણા શાળાની અંદર એવું એક અભિયાન રાખવું જોઈએ કે જેથી કરીને જે વન ખાતાનો જે વ્યક્તિ છે એને બોલાવી અને વન્યજીવો અને વનસ્પતિ વિશેની માહિતી લેવી જોઈએ. તો આપણે કેવી રીતે જંગલોને બચાવી શકીશું, વન્ય પ્રાણીઓને કેવી રીતે સુરક્ષા કરી શકીશું, સંરક્ષણ કરી શકીશું, એના વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ 13મો પાઠ અહીં પૂરો થાય છે. ત્યાર પછી હવે આપણે ચોપડીનું સ્વાધ્યાય જોઈ લઈશું. પહેલો જ પ્રશ્ન છે જોડકા. એક સિંગી ભારતીય ગેંડા, તો એની સામે જવાબ આવશે સી. ક્યાં જોવા મળે છે? અસમ. ત્યાર પછી બીજો પણ છે સમુદ્રના કાચબા, તો એની સામે જવાબ આવશે ઓડિશાના સમુદ્ર કિનારે. જવાબ એ આવશે. ત્યાર પછી ત્રીજું છે યાયાવર પક્ષીઓ, તો એની સામે જવાબ આવશે જળ પ્લાવિત ક્ષેત્રો. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે, તો વિધાન આવશે ખોટું. બીજું વિધાન, પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, સાચું. ત્રીજું વિધાન, કાવેરી નદીએ સુંદરવન નામનો મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે, ખોટું. ત્યાર પછી 1-2 વાક્યમાં પ્રશ્નનો ઉત્તર. પહેલો પ્રશ્ન, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? તો પ્રશ્ન 1નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિમાલયની દક્ષિણે આવેલ
ગંગાનું મેદાન, યમુના, ગંગા, સતલુજ અને તેની શાખા બ્રહ્મપુત્ર નદીઓ દ્વારા બનેલું છે. ત્યાર પછી પ્રશ્ન 2, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા આવે છે? કે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા આવે છે? તો ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થળ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન આવે છે. ત્યાર પછી 3-4 વાક્યોમાં ઉત્તર આપો. મેન્ગ્રોવ જંગલો વિશે તમે શું જાણો છો? તો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણી દ્વારા જ વૃક્ષો વિકસે તેને મેન્ગ્રોવ જંગલો કહે છે. આ પ્રકારના જંગલો ભારતમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંદામાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે જોવા મળે છે. ગંગાના મુક્ત્રિકણ પ્રદેશમાં આવેલ સુંદરવન મેન્ગ્રોવ જંગલોનું ઉદાહરણ છે. ત્યાર પછી પ્રશ્ન 2, પર્વતીય જંગલ વિશે માહિતી આપો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતોમાં જોવા મળે છે. ટૂંકમાં પર્વતો ઉપર પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ઉગેલા હોય છે તેને પર્વતીય જંગલો કહે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈ, વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતા વૃક્ષો ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 થી 2500 મીટર સુધી ઉગતા વૃક્ષો શંકુ આકારના અને સોયાકાર પાંદડા ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે ચીડ, દેવદાર, પાઇન વગેરે પર્વતીય જંગલોના વૃક્ષો ગણાય છે. ત્યાર પછી શબ્દ સમજૂતી. યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ. યાયાવર પક્ષીઓને આપણે પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખી શકીએ છીએ. ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, થળ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓના નામે ઓળખાય છે. બીજો શબ્દ છે પાનખર ઋતુ. પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખરવે છે અને વૃક્ષો પાંદડા વગરના બની જાય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પાનખર જંગલો જોવા મળે છે. પાંદડા ખરવાની સાથે વસંત ઋતુમાં નવા પાંદડા જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 6માં ટૂંકનોંધ છે જંગલોના પ્રકાર. તો જંગલોના પ્રકાર છે 5. જંગલોના પ્રકાર છે 5. ભારતમાં આવેલા જંગલોના પ્રકાર આ મુજબ છે. પહેલો પ્રકાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ત્રીજો પ્રકાર સૂકા ઝાખરાવાળા જંગલો. ચોથો પોઈન્ટ પર્વતીય જંગલો અને 5મો છે મેન્ગ્રોવ જંગલો. આ આપણે જંગલોના પ્રકાર જોયા. ત્યાર પછી બીજી ટૂંકનોંધ છે ભારતની આબોહવા અને ઋતુઓ. કે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. તેની મધ્યમાં તે કર્કવૃત્ત પસાર થાય છે. તેથી દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભારત શીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. ભારતની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં સાગરો આવેલા છે, જ્યારે ઉત્તરમાં બરફ આચ્છાદિત હિમાલય પર્વત આવેલો છે. તેથી ભારત વિવિધ પ્રકારની આબોહવા ધરાવતો દેશ છે. ભારતમાં 4 ઋતુઓ છે: શિયાળો, ચોમાસું અને ઉનાળો. અને ત્યાર પછી શિયાળો, ઉનાળો અને ચોમાસું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આના વિશે આપણે ભણી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ 13મો પાઠ આપણો અહીં પૂરો થાય છે. અસ્તુ. ધન્યવાદ.